हाय बच्चास, वेलकम બેક ટુ રસાયણમ ઇન્સ્ટિટ્યૂટ. ચલો આજે આપણે અંતઃપટલમય તંત્રની પ્રથમ અંગિકા અંતઃકોષરસ જાળ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલી અંગિકા બેટા અંતઃપટલમય તંત્રની અંતઃકોષરસ જાળ. ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ બેટા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષરસ જાળ એક કોષરસમાં રહેલી નલિકામય જેવી રચના છે, એક જાળા જેવી રચના છે જે આવી રીતે કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય અને સમગ્ર કોષરસના વિસ્તારમાં ફેલાય. ઓકે, એટલે અંતઃકોષરસ જાળ કોષરસમાં રહેલી નલિકામય રચના કોષરસમાં ફેલાયેલી છે, જે કોષ કેન્દ્ર પટલથી શરૂ થઈ અને કોષરસ સ્તર સુધી લંબાયેલી છે. જે કોષ કેન્દ્ર પટલથી શરૂ થઈ કોષરસ સ્તર સુધી લંબાય. કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય અને કોષરસ સ્તર સુધી લંબાયેલી છે. હવે આ જે અંતઃકોષરસ જાળ છે કોષને બે વિભાગમાં વિભાજિત કરે. અંતઃકોષરસ જાળ કોષને બે ભાગમાં વિભાજિત કરે છે. તો કયા બે ભાગમાં વિભાજિત કરે છે બેટા? તો સૌથી પહેલો ભાગ અંતઃકોષરસ જાળની અંદરનો ભાગ, આ ભાગ જેને કહેવાય પટલમય ભાગ, અને બીજો ભાગ જે અંતઃકોષરસ જાળની બહાર છે, કોષરસમાં રહેલો ભાગ. એક ભાગ પટલમય ભાગ કે જે અંતઃકોષરસ જાળની અંદર છે, ઇનસાઇડ ધ ER, અને બીજો ભાગ કોષરસનો ભાગ જે અંતઃકોષરસ જાળની બહાર છે, જે ભાગ અંતઃકોષરસ જાળની બહારની બાજુ આવેલું છે. હવે આ અંતઃકોષરસ જાળના બેટા બે પ્રકાર છે. એક છે ખરબચડી અંતઃકોષરસ જાળ એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ઇન શોર્ટ RER, અને બીજી છે લીસી અંતઃકોષરસ જાળ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે SER. સો જોઈએ આ શું છે. અંતઃકોષરસ જાળના બે પ્રકાર. પહેલો પ્રકાર RER એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ. RER એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ. ઓકે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ઇંગ્લિશમાં કહેવાય રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ ગોઠવાયેલા હોય બેટા આવી રીતે, એને કહેવાય RER. ઓકે, જે અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ હાજર, તેને RER એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ કહે છે. અને આ રિબોઝોમ એક ચોક્કસ પ્રોટીનથી અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલા છે. કયું પ્રોટીન? રિબોફોરિન પ્રોટીન. રિબોફોરિન પ્રોટીન દ્વારા અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલા. હવે આનું કાર્ય શું છે બેટા આ ખરબચડી અંતઃકોષરસ જાળનું? કારણ કે રિબોઝોમને આપણે પ્રોટીન ફેક્ટરી કહીએ છીએ, એટલે આ જે છે એ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. આ ખરબચડી અંતઃકોષરસ જાળ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે. ઓકે, પછી છે બેટા લીસી અંતઃકોષરસ જાળ. તો જે અંતઃકોષરસ જાળમાં
રિબોઝોમનો અભાવ, તેને લીસી અંતઃકોષરસ જાળ કહે છે. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કે ઇંગ્લિશમાં કહીશું બેટા આપણે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે SER, જેમાં રિબોઝોમનો અભાવ છે. તો એનું કાર્ય શું છે બેટા? SER બેટા લિપિડનું સંશ્લેષણ કરે અને સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરે. જાતીય અંતઃસ્ત્રાવ જેવા કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, જેવા કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટેસ્ટેરોન વગેરે વગેરે અંતઃસ્ત્રાવોનું બેટા એ સંશ્લેષણ કરે. ઓકે, હવે આટલું બેટા તમારી ટેક્સ્ટબુકમાં છે. કેટલાક એવા એક્સ્ટ્રા પોઈન્ટ્સ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, યાદ રાખવા જરૂરી છે. તો અંતઃકોષરસ જાળનું અવલોકન પ્રથમ પોટર, ક્લાઉડ અને ફ્લ્યુયમે કર્યું હતું. પોટર, ક્લાઉડ અને ફ્યુલમ કર્યું હતું. સૌથી પહેલા અંતઃકોષરસ જાળનું અવલોકન. અંતઃકોષરસ જાળ બધા કોષોમાં હાજર હોતી નથી. સ્વાભાવિક છે કે આદિકોષ કેન્દ્રી કોષમાં તો નહીં જ હોય. આદિકોષ કેન્દ્રી કોષ, રક્તકણ, ભ્રૂણીય કોષ અને અંડકોષમાં અંતઃકોષરસ જાળનો અભાવ. આદિકોષ કેન્દ્રી કોષ, રક્તકણ, ભ્રૂણીય કોષ અને અંડકોષમાં અંતઃકોષરસ જાળનો અભાવ. બધા કોષમાં બેટા આ અંતઃકોષરસ જાળ હોતી નથી. આ સિવાય કેટલાક અંતઃકોષરસ જાળના રૂપાંતરણ પણ છે, જોઈએ આપણે. બેટા હવે જોઈએ આપણે અંતઃકોષરસ જાળના રૂપાંતરણ. પહેલું છે બેટા સ્નાયુરસ જાળ. ઇંગ્લિશમાં કહેવાય સેર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. સેર્કોપ્લાઝમિક રેટિક્યુલમ સ્નાયુરસ જાળ. આ સ્નાયુરસ જાળ બેટા સેર્કોપ્લાઝમિક રેટિક્યુલમ જે સ્નાયુ કોષમાં હાજર, એટલે સ્પેસિફિકલી સ્નાયુ કોષમાં રહેલી અંતઃકોષરસ જાળને આપણે સ્નાયુરસ જાળ કહી શકીએ, જે કેલ્શિયમનો સંગ્રહ કરે અને સ્નાયુ સંકોચનમાં મદદ કરે. જેનું કામ છે બેટા કેલ્શિયમનો સંગ્રહ કરવો અને સ્નાયુ સંકોચનમાં મદદ કરવી. બીજું છે બેટા માઇક્રોઝોમ. માઇક્રોઝોમ એટલે ખરબચડી અંતઃકોષરસ જાળના ટુકડા. ખરબચડી અંતઃકોષરસ જાળના ટુકડાને માઇક્રોઝોમ કહે છે. જ્યારે આપણે બેટા કોઈ અભ્યાસ કરવો હોય પ્રોટીન સંશ્લેષણનો, તો શરીરની બહાર આવા ખરબચડી અંતઃકોષરસ જાળના ટુકડા લેબોરેટરીમાં ઇન વિટ્રો બનાવવામાં આવે. શરીરમાં આ પ્રેઝન્ટ હોતા નથી. પ્રોટીન સંશ્લેષણના અભ્યાસ માટે ઇન વિટ્રો આ બનાવવામાં આવે. ત્રીજું છે બેટા ડેસ્મોટિબ્યુલ. તો કોષરસીય તંતુમાંથી જે અંતઃકોષરસ જાળ પસાર થાય એને કહેવામાં આવે ડેસ્મોટિબ્યુલ. કોષરસીય તંતુમાંથી પસાર થતી અંતઃકોષરસ જાળ. કોષરસીય તંતુમાંથી પસાર થતી અંતઃકોષરસ જાળ જેને કહેવામાં આવે છે ડેસ્મોટિબ્યુલ. તો આ બેટા અંતઃકોષરસ જાળના રૂપાંતરણ છે.
સ્નાયુરસ જાળ, માઇક્રોઝોમ અને ડેસ્મોટિબ્યુલ. હવે બેટા આપણે જોઈએ કાર્ય. તો કયા કયા કામ કરે છે અંતઃકોષરસ જાળ? એ તો આપણને ખબર જ છે કે ખરબચડી અંતઃકોષરસ જાળ પ્રોટીન બનાવે, લીસી અંતઃકોષરસ જાળ લિપિડ બનાવે, સ્ટેરોઇડ અંતઃસ્રાવ બનાવે. એ સિવાય અંતઃકોષરસ જાળ વિટામિન એ અને વિટામિન સીનું સંશ્લેષણ કરે. શું કરે છે બેટા? વિટામિન એ અને વિટામિન સીનું સંશ્લેષણ. બીજું છે બેટા એ ડિટોક્સિફિકેશન. ઝેરી દ્રવ્યને બિનઝેરી કરવામાં સંકળાય. ઝેરી દ્રવ્યને બેટા બિનઝેરી દ્રવ્યમાં ફેરવી શકે, એટલે કે ડિટોક્સિફિકેશન કરી શકે. એ પણ આપણને ખબર છે કે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવનું નિર્માણ કરે. તો આ બધા કાર્ય એ અંતઃકોષરસ જાળ દ્વારા થાય છે. પ્રોટીન, લિપિડ, સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ, વિટામિન એનું સંશ્લેષણ, વિટામિન સીનું સંશ્લેષણ. એ સિવાય ક્યારેક અંતઃકોષરસ જાળ કોલેસ્ટેરોલનું પણ સંશ્લેષણ કરે છે. ઓકે, તો આ એક્સ્ટ્રા કામ દીકરા આપણે યાદ રાખવાના છે. હવે જોઈએ બેટા આપણે બીજી અંતઃપટલમય તંત્રની રચના, એ છે ગોલ્ગી કાય. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઘુવડના ચેતાકોષમાં આ રચના જોઈ હતી. વૈજ્ઞાનિકે ઘુવડના ચેતાકોષમાં AgNO3 ની મદદથી સિલ્વર નાઇટ્રેટ AgNO3 ની મદદથી ગોલ્ગી કાયની શોધ કરી. આ સ્ટેન બેટા યાદ રાખજો, અને આ વૈજ્ઞાનિકના નામના માનમાં જ આપણે એને ગોલ્ગી સંકુલ કહીએ છીએ. તો ક્યાં જોવા મળે બેટા? કોષ કેન્દ્રની નજીક થપ્પી જેવી રચના. કોષ કેન્દ્રની નજીક થપ્પી જેવી રચના જોવા મળે. સિસ્ટર્નીની બનેલી થપ્પી જેવી રચના કંઈક આવી. દરેક ગોલ્ગી સંકુલમાં સિસ્ટર્નીની સંખ્યા અલગ હોય. આમાં આપણે એવું કહી શકીએ કે સિસ્ટર્નીની બનેલી થપ્પી જેવી રચના. પણ દરેક ગોલ્ગી સંકુલમાં સિસ્ટર્નીની સંખ્યા અલગ. દરેક ગોલ્ગી સંકુલમાં સિસ્ટર્નીની સંખ્યા અલગ, કે એક સરખી હોતી નથી. તો હવે આ જે સિસ્ટર્ની છે, ચપટી થપ્પી જેવી રચના બનાવે છે, એ સિસ્ટર્નીનો કોષ કેન્દ્ર નજીકનો ભાગ સીસ. ઓકે, આ કોષ કેન્દ્ર નજીકનો ભાગ જેને કહેવામાં આવે છે બેટા સીસ, અથવા નિર્માણકારી સપાટી અથવા બહિર્ગોળ સપાટી કહે છે. સિસ્ટર્નીનો જે ભાગ કોષ કેન્દ્રની નજીક છે એને સીસ એટલે કે નિર્માણકારી સપાટી અથવા બહિર્ગોળ સપાટી કહે છે. અને સિસ્ટર્નીનો કોષરસ સ્તર નજીકનો ભાગ જેને ટ્રાન્સ પરિપક્વ સપાટી કે અંતરગોળ સપાટી કહે છે. ઓકે, એટલે જે એનો ભાગ કોષરસ સ્તર નજીક છે, કોષ કેન્દ્રથી દૂર છે, એને ટ્રાન્સ પરિપક્વ સપાટી કે અંતરગોળ સપાટી કહેવામાં આવે છે. આ થઈ એની રચના. ઓકે, અને વચ્ચે પોલીનલિકા સિસ્ટરની. હવે એના કાર્ય શું છે? તો સૌથી પહેલું કામ બેટા, જે પણ પ્રોટીન અંતઃકોષરસ જાળ ખરબચડી અંતઃકોષરસ જાળે બનાવ્યું છે એ સીધું ક્યારેય કોષરસમાં મુક્ત થતું નથી.
ગોલ્ગીકાએ પ્રોટીનને પેક કરે. અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ કરેલા પ્રોટીનને ગોલ્ગીકાય દ્વારા પેકેજિંગ કરવામાં આવે. એટલે અંતઃકોષરસ જાળમાંથી ક્યારેય પ્રોટીન સીધું બહાર ના જઈ શકે, ગોલ્ગીકાયમાંથી એને પસાર થવું જ પડે. ઓકે, અને જોઈએ બેટા આપણે આ પ્રોટીનનો માર્ગ કયો છે જે નીટમાં પૂછાઈ ગયેલો છે. ચલો જોઈએ બેટા આપણે આ પ્રોટીનનો માર્ગ. તો સૌથી પહેલાં તમને ખબર છે કે અંતઃકોષરસ જાળ એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ પ્રોટીન બનાવશે. જે થશે સીસ ભાગમાં, ત્યાંથી જશે બેટા સિસ્ટર્નીમાં, ત્યાંથી જશે ટ્રાન્સ ભાગમાં અને પછી જશે કોષરસમાં. આમ અંતઃકોષરસ જાળે બનાવેલું પ્રોટીન ક્યારેય સીધું કોષરસમાં મુક્ત નહીં થાય, એને ગોલ્ગીકાયમાં પેક કરવું જ પડશે. પેક થયા પછી જ એ બહાર આવી શકશે. એટલે આ એનું પહેલું કામ. બીજું કામ ગોલ્ગીકાયનું ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે. ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ કરે. આ કાર્ય બેટા ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એ સિવાય કેટલાક બીજા ઇમ્પોર્ટન્ટ કામ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો શુક્રકોષના શીર્ષના નિર્માણમાં મદદ કરે. મનુષ્યના શુક્રકોષમાં શીર્ષ એ ગોલ્ગીકાય દ્વારા બને છે. ચોથું કામ વનસ્પતિ કોષને કોષ વિભાજનમાં મદદ કરે. વનસ્પતિ કોષને સ્પેસિફિકલી કોષ વિભાજનમાં મદદ કરે. વનસ્પતિ કોષની કોષ દિવાલના દ્રવ્યો જેવા કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, પેક્ટિન વગેરેનો સ્ત્રાવ કરે. વનસ્પતિ કોષની કોષ દિવાલના દ્રવ્યો જેવા કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, લિગ્નિન, પેક્ટિન વગેરેનો સ્ત્રાવ કરે. ઓકે, એટલે ટોટલ આટલા કાર્ય બેટા ગોલ્ગીકાય કરે છે. આગળ દીકરા જોઈએ આપણે કે ગોલ્ગીકાય પણ બધા કોષમાં હાજર નથી. તો ગોલ્ગીકાય આદિકોષ કેન્દ્રી કોષ, દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુ, ચાલની નલિકાના કોષ, વગેરેમાં ગેરહાજર. કે આટલા કોષો ગોલ્ગીકાય ધરાવતા નથી. ગોલ્ગીકાય સ્પેસિફિકલી જે વનસ્પતિ કોષ અને અમેરુદંડી પ્રાણીમાં હાજર હોય એને કહેવાય ડિક્ટિયોઝોમ. વનસ્પતિ કોષ અને અમેરુદંડીમાં રહેલી ગોલ્ગીકાયને ડિક્ટિયોઝોમ કહે છે. સ્પેસિફિકલી એને બેટા આપણે બીજું નામ આપ્યું છે ડિક્ટિયોઝોમ. ગોલ્ગીકાય જ છે પણ વનસ્પતિ કોષ અને અમેરુદંડીમાં રહેલી ગોલ્ગીકાય માટે આપણે ડિક્ટિયોઝોમ શબ્દ વાપરીએ છીએ. ગોલ્ગીકાયનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતી ગોલ્ગીકાય અને અંતઃકોષરસ જાળમાંથી થાય. અંતઃકોષરસ જાળમાંથી ગોલ્ગીકાય બની શકે અથવા પૂર્વ અસ્તિત્વ ધરાવતી જે પણ ગોલ્ગીકાય છે એમાંથી પણ વિભાજન દ્વારા ગોલ્ગીકાય બની શકે. ગોલ્ગીકાયના બીજા પણ નામ છે.
ગોલ્ગી કાઇને, ઇડિયોઝોમ, લિપોકોન્ડ્રિયા, ઇડિયોઝોમ, લિપોકોન્ડ્રિયા, બેકર્સ બોડી, ડાલ્ટન કોમ્પ્લેક્સ, મિડલમેન ઓફ સેલ. મિડલમેન ઓફ સેલ એટલા માટે કહેવાય કારણ કે અંતઃકોષરસ જાળમાંથી જો કોઈ પ્રોટીન પસાર થાય તો એ સીધું કોષરસમાં ના જઈ શકે, ગોલ્ગીમાં થઈને જ એને બહાર જવું પડે, એટલે એને મિડલમેન ઓફ સેલ કહે છે. તો આ કેટલાક ફેક્ટ્સ બેટા તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અંતઃપટલમય તંત્રની બીજી અંગિકા લાઇસોઝોમ અને રસધાની વિશે જોઈશું.